હેપી હોલી, હેપી ધૂળેટી ઓલ ઓફ યુ. આજે સરસ મજાના રંગીન તહેવાર એક વાક્ય કહીશ. ઓકે ઓકે પછી આવે છે ફૂલ સ્ટોપ. એટલે કોઈ દલીલબાજી નહીં, કોઈ તર્ક નહીં. રિચાર્ડ નામના વૈજ્ઞાનિકે બે પ્રકારના માનવીની વાત કરી છે. જે નસીબદાર હોય પહેલા નંબરનો, અને બીજા નંબરનો વ્યક્તિ કે જેનું નસીબ બે ડગલા પાછળ ચાલતું હોય. તમે વિદ્યાર્થી તરીકે ઈચ્છતા હશો કે સાહેબ મારે આવું થાય છે, મારું નસીબ પાછળ ચાલે છે, કેમ એવું? તેનું રહસ્ય હું તમને કહીશ. કે જે નસીબદાર માનવી હોય ને, હંમેશા કેવો હોય છે કે ચિંતા નહીં રાખતો કોઈ પ્રકારની. હંમેશા ચિંતા ના રાખવાથી શું થાય એનું પ્રત્યાઘાત હું તમને કહીશ. કે સર્જનાત્મકતા શક્તિ આવે, તર્ક શક્તિ આવે, તમે પોતાની જાતને સફળતા તરફ લઈ જાઓ. અને બીજા પ્રકારના માનવી જે હોય છે, જેનું નસીબ બે ડગલા પાછળ ચાલતું હોય છે, હંમેશા શું હોય છે, પોતાને એટલો વ્યસ્ત રાખે છે ચિંતાની અંદર, એન્ઝાયટીની અંદર, કે જેના કારણે એનામાં સર્જનાત્મકતા શક્તિ નહીં આવતી. તો જ્ઞાન લાઈવની ટીમમાં આપણે એ જ શીખવાડીએ છીએ, નમો સરસ્વતી બેચ હોય કે જૂની બધી બેચ હોય, દરેક બેચની અંદર, કે તમે સર્જનાત્મકતા શક્તિને કેવી રીતે ખીલવો. બરાબર. હજુ પણ નમો સરસ્વતી બેચ માટે તમને કલરફુલ ડેની સરસ મજાની ઓફર છે, લાભ લેવાનું ચૂકતા નહીં. નમો સરસ્વતી બેચ તમારા માટે છે, તમારા માટે જોરદાર માઇન્ડ મેપ અને નેવિગેટર, એટલે તમારું જીવન પણ રંગીન બની જાય. બરાબર. બસ આ જ વિચારને રાખજો. અને રિચાર્ડ નામના વૈજ્ઞાનિકે કહ્યું છે કે હંમેશા નસીબદાર બનવું હોય તો ચિંતા મુક્ત બની જાઓ, જે તમારી સર્જનાત્મકતા શક્તિને ખીલવી શકાય. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હેપી હોલી ઓલ ઓફ યુ.